નમસ્કાર મિત્રો, હું છું પ્રિયા અને સ્વાગત છે તમારું મારા કિચન પ્રિયા કી પ્યારી રસોઈમાં। તો દોસ્તો, આજે આપણે ઘરે ઈનો કઈ રીતે બનાવીએ એ જોઈશું। બજારમાંથી આપણે મોંઘા ઈનો જે લાવતા હોઈએ છીએ એ હંમેશા ટાળવું જોઈએ અને હંમેશા આ રીતે તમે ઈનો બનાવવાનું શરૂ કરી દેજો, કેમ કે આ એકદમ સસ્તી રીત છે અને ઇઝી રીત છે। તો ચલો શરૂ કરીએ। ઈનો ઘરે કઈ રીતે બને અને માત્ર 3 વસ્તુમાં જ ફટાફટ બની જાય છે। અને આ ઈનો માત્ર મિત્રો 3 વસ્તુઓથી જ બનાવવાનું છે અને 3 વસ્તુથી ઢગલા બંધ ઈનો બની જશે। લગભગ 15 જેવા પેકેટ તૈયાર થઈ જશે। માર્કેટમાંથી તમે લાવો છો તો 10 રૂપિયાનું એક પેકેટ મળે છે, જ્યારે અહીંયા એકદમ એમ કહીએ કે ફ્રીમાં જ બની જાય છે તો પણ ચાલે। તો અને આ જે ઈનો છે એ ગેસ, એસિડિટી, કબ્ઝ કંઈ પણ તમને તકલીફ હોય તો જેમ તમે ઈનો પીવો છો એવી જ રીતે આ ઈનો પણ પીવાનો છે અને એકદમ સરસ આનું રિઝલ્ટ પણ આવે છે। અને બીજું કે કેક, હાંડવો, ઢોકળા, ભજીયા કોઈ પણ રેસીપી બની હોય અને એની અંદર બેક કરવાનું આવે તો તમે આ ઈનો યુઝ કરી શકો છો। તો સૌથી પહેલાં મેં અહીંયા 2 ચમચી જેટલા લીંબુના ફૂલ લીધા છે અને લીંબુના ફૂલને આપણે સારી રીતે આવી કૂટી લેવાના છે। તમે મિક્સર જારની અંદર પણ પીસી શકો છો અને એનો સારો એવો એકદમ ફાઇન પાવડર આપણે બનાવવાનો છે। એની અંદર કણ ના રહેવા જોઈએ। તો અહીંયા સરસ એવો પાવડર તૈયાર થઈ ગયો છે। તો આપણે આને જેમાં કાઢ્યા હતા એમાં ફરીથી ટ્રાન્સફર કરી દેવાના છે। મિત્રો, આગળનું સ્ટેપ જોઈએ એ પહેલાં જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્યથી કરજો અને હા, વિડીયો ગમે તો વિડીયો પર લાઇક, શેર, કમેન્ટ પણ જરૂરથી કરજો। તો અને હવે 2 ચમચી લીંબુના ફૂલની સામે આપણે 2 ચમચી જેટલો ખારો લઈ લઈશું, એટલે કે પાપડ ખાર પણ ચાલે અને જો તમારી જોડે પાપડ ખાર નથી તો બેકિંગ સોડા પણ લઈ શકો છો। જે પણ લેવાનું છે 2 ચમચી લેવાનું છે, બેકિંગ સોડા 2 ચમચી અથવા તો પાપડ ખાર 2 ચમચી। અને હવે અહીંયા મેં લીધો છે અહીંયા ઈનો। આ ઈનો મેં લેમન ફ્લેવરનો લીધો છે। તો લેમન ફ્લેવર કે કોઈ પણ તમે ફ્લેવર લઈ શકો છો અને જો તમે આને એડ નથી કરતા, સ્કીપ કરો છો તો પણ ચાલશે, પરંતુ જો તમે આની અંદર 2 ચમચી જેટલો ઈનો એડ કરો છો તો એનું રિઝલ્ટ સારું આવે છે એટલા માટે। તો અહીંયા 2 ચમચી લીંબુના ફૂલ, 2 ચમચી અહીંયા બેકિંગ સોડા અને 2 ચમચી અહીંયા ઈનો લીધો છે। આ બધી જ વસ્તુઓ આ જ પ્રમાણમાં લેવાની છે, વધઘટ નથી કરવાનું। જો એનું પ્રમાણ તમે વધારે ઓછું કરશો તો પરફેક્ટ ઈનો નહીં બને, તો એટલા માટે આ વસ્તુ આ મેઝર બરાબર છે। તો હવે એક બાઉલ લઈ લેવાનું છે અને બાઉલમાં આપણે જે વસ્તુ બધી લીધી છે એ વારાફરતી એડ કરવાની છે। તો અત્યારે આપણે ઈનો બનાવી રહ્યા છીએ અને ઈનો બનાવ્યા પછી હું ઈનોનું પાણી અને લીંબુ સોડા કઈ રીતે બને એ પણ હું પાછળથી જણાવીશ। તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે ધ્યાનથી જોશો તો જ તમને ખ્યાલ આવશે। તો બધી જ વસ્તુ આપણે બાઉલમાં એડ કરી દીધી છે અને લાસ્ટમાં આપણે ઉમેરીશું અહીંયા મીઠું। જો તમે સિંધાનું મીઠું ખાઓ છો તો એ પણ તમે ઉમેરી શકો છો। એ ઉમેરવાથી ફરાળી કંઈ બનાવો છો તો ફરાળી મીઠું એ ચાલે એટલા માટે। તો અહીંયા આપણે 3 ચમચી જેટલું મીઠું લીધું છે। મેં અહીંયા નોર્મલ મીઠું લીધું છે, તમે જે યુઝ કરતા હોય એ મીઠું ઉમેરી શકો છો। અને પછી આ બધી જ વસ્તુઓને સારી રીતે આપણે એકદમ મિક્સ કરી લેવાની છે। અને મિક્સ કરવામાં પણ ખાસ ખ્યાલ રાખવાનું છે કે જે પણ વાસણ તમે લો તો એ ભીનું ના હોવું જોઈએ, ભેજવાળું ના હોવું જોઈએ। જો એ હશે તો જે ઈનો બની રહ્યો છે એ વધારે સમય ટકશે નહીં રહી શકે। અને આપણે અત્યારે જે બનાવી રહ્યા છીએ 1 વર્ષ માટે તમે સ્ટોર કરી શકો છો, ફ્રીઝ વગર બહાર પણ રાખી શકો છો। તો અને મિક્સ કરવામાં પણ ધ્યાન રાખવાનું છે, એકદમ મિક્સ થઈ જાય પછી જ આપણે એને સ્ટોર કરવાનું છે। તો અહીંયા મેં સારી રીતે મિક્સ કરી લીધું છે। તો હવે આ મિક્સ કરેલા મિશ્રણને એટલે કે આપણો ઈનો આ તૈયાર છે, તો આ ઈનોને આપણે શેમાં સ્ટોર કરીશું તો એ લાંબો સમય રહે। તો આપણે અહીંયા કાચનું કોઈ પણ કન્ટેનર લઈ લેવાનું છે। તો મેં અહીંયા નાની એવી બોટલ લીધી છે કાચની અને સારી રીતે એને મેં સાફ કરી લીધી છે, અંદર જરા પણ ભેજ નથી। તો હવે આ જે આપણે ઈનો બનાવ્યો છે એને આ બોટલમાં એડ કરી દઈશું અને બોટલ એર ટાઈટ હોવી જોઈએ। જો હવા જરા પણ લાગશે તો એ બગડી જશે એટલા માટે। તો આ બોટલમાં આપણે ભરી લીધું છે અને એનું ઢાંકણ જે છે એકદમ ટાઈટ આપણે ફિટ કરી દેવાનું છે।
તો આખી બોટલ ભરાઈ ગઈ છે. અહીંયા મેં 15 પેકેટ કીધું હતું, પરંતુ અહીંયા 20 પેકેટ જેટલો ઈનો બનીને તૈયાર થઈ ગયો છે. અને એ પણ એકદમ સરળ અને ઇઝી રીતથી, અને એ પણ ફ્રીમાં, એકદમ ઘરમાં પડેલી બધી જ વસ્તુઓથી આપણે સરસ એવો ઈનો બનાવીને તૈયાર કરી લીધો છે. અને હવે આપણે બનાવીશું લીંબુ સોડા અને ઈનો પાણી. તો લીંબુ પાણી બનાવવા માટે મેં અહીંયા તાજું ફ્રેશ લીંબુ લીધું છે. એને વચ્ચેથી 2 ભાગ કરી લેવાના છે આપણે, અને બંને ભાગ આપણે ગ્લાસમાં નીચોવાના નથી, એક ભાગ નીચોવી દઈશું. તમારે જેટલા ગ્લાસ બનાવવું હોય એ પ્રમાણે લીંબુ નીચોવાનું છે. તો મેં અહીં અડધી ફાડ અહીંયા ગ્લાસમાં નીચોવી છે. અને એના પછી આપણે આની અંદર એડ કરીશું, તો અહીંયા અડધી એટલે પા ભાગ જેટલી ચમચી આપણે ઈનો ઉમેરવાનો છે, જે અત્યારે આપણે જે બનાવ્યો એ જ. અને પછી સરસ ઠંડુ એવું પાણી ઉમેરી દેવાનું છે. તો આપણા લીંબુ સોડા બનીને તૈયાર થઈ ગયા છે ને કલર એકદમ સરસ લીંબુ સોડા જ. અને હવે આપણે ઈનો પાણી બનાવીશું. તો એના માટે આપણે સૌથી પહેલાં જે આ ગ્લાસમાં કર્યું એવી જ રીતે અડધાથી પણ ઓછી એવી ચમચી, એટલે 1 નાની ચમચી આપણે અહીંયા ઈનો ઉમેરવાનું છે. અને સરસ ઠંડુ કે નોર્મલ પાણી ઉમેરી અને આ ઈનો તૈયાર છે. ગેસ, એસિડિટી, તમને એમાં જેમાં તકલીફ છે અને આ બનાવીને પીવો, સરસ મજાનું પેટની કોઈ પણ સમસ્યા ગાયબ થઈ જશે. લીંબુ સોડા પીવો કે પછી ઈનો પાણી પીવો, તમારી બધી જ તકલીફો દૂર થઈ જશે. અને એ પણ ફ્રીમાં. ઈનો લેવા જવાની ઝંઝટ મટી ગઈ, અને ફ્રીમાં આપણે ઈનો આવી રીતે ગમે ત્યારે તમે ઈચ્છો બનાવી શકો છો. તો મિત્રો, આજનો ઈનો અને લીંબુ પાણી અને ઈનો પાણીની રેસીપી જો તમને ગમી હોય તો પ્લીઝ વિડીયો પર લાઇક, શેર, કમેન્ટ જરૂરથી કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્યથી કરજો. હું આવી જ નવી રેસીપી અને ટિપ્સ લાવતી